રા ડિયાઝ થી લઈ અને રા નવગણ સુધી અને નવા મોહબ્બત ખાન થી લઈ અને આરજી હુકુમત સુધી જે શહેર અનેક હુકુમતો અને શાસનનું સાક્ષી રહ્યું છે એ છે આપણું જુનાગઢ. આ છે ભવનાથ મંદિર કે જ્યાં મહાશિવરાત્રીના અવસરે જોગીઓ, સાધુઓ, સંતો, ભક્તો બધા ભેગા થાય અને આ તળેટી હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે. ટૂંકી કુંડ અને દામોદર કુંડ જેવા પવિત્ર જળમાં સ્નાન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે. ભગવાન દત્તાત્રેય જ્યાં બિરાજે છે, માં અંબાજીના જ્યાં બેસણા છે, સિદ્ધો અને જોગીઓ જ્યાં ધૂણા ધખાવીને બેઠા છે, એવો આ ગેબી ગિરનાર. ભારતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે થઈને અહીંયા આવે છે અને એ લોકો એવું માને છે કે આ 10,000 પગથિયા ચડી અને ઉપર ગુરુ શિખરે પહોંચીએ ત્યારે જે આનંદ આવે છે ને એ અવર્ણનીય છે. પણ કદાચ કોઈ વ્યક્તિ 10,000 પગથિયા ન ચડી શકે તો સરકાર તરફથી અહીંયા સુંદર મજાની રોપવેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. પ્રકૃતિ છે ને એ માના ખોળા જેવી છે. માના ખોળામાં જેમ બાળક આવે અને આપોઆપ રાજી થઈ જાય, ખુશ થઈ જાય, મોજ આવી જાય એને, એમાં પ્રકૃતિના ખોળે જ્યારે માણસ આવે છે ને ત્યારે એનો અંતરાત્મા ખીલી ઉઠે છે, એનો અંતરાત્મા રાજી થઈ જાય છે, અંદરથી એક મોજ આવે છે. અને આ પ્રકૃતિની સાચી મોજ તો આ ગીરના જંગલોમાં છે.